હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો છે। આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપે કૌભાંડ કર્યાનો આરોપ છે। 10 થી 15% વળતરની સ્કીમો બતાવીને છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે। લાખો રૂપિયાના રોકાણ મેળવીને સંચાલકો ભૂગર્ભમાં છે। આરોપીઓએ નર્સિંગ સ્ટાફ દંપતીને ઠગ્યાનો પણ આરોપ છે। 12 લોકોને ઠગીને 40 લાખથી વધુની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। હિંમતનગરમાં આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીઓએ પોન્ઝી સ્કીમ ખોલીને લોકોને રાતા પાણીએ રડાવ્યાનો આરોપ લાગ્યો છે। 10 થી 15% વળતર આપવાની લાલચ આપીને 12 લોકો પાસે મસમોટા રોકાણ કરાવ્યા હતા। ભોગ બનનારે 4 માસ અગાઉ પોલીસને ફ્રોડ મામલે જાણ કરી હતી। જોકે ઘટનાના 4 માસ બાદ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। મહત્વનું છે કે 6 બેજાબાજોની ટોળકી સામે હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ઈડરના રોકાણકારોએ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે પોન્ઝી સ્કીમના આરોપીઓ સામે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, વધુ એક પોન્ઝી સ્કીમની વાત બહાર આવી રહી છે, આપ જણાવો આખા મામલાની વિગતો શું છે? તો આરોગ્ય વિભાગનો એક કોન્ટ્રાક્ટરનો કર્મચારી હતો, તેણે આ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી। પોન્ઝી સ્કીમની અંદર તેણે શરૂઆતમાં તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ પોતાની વાતોમાં ફસાવ્યા હતા અને તેમના જે રોકાણ હોય તે પોતાની પેઢીમાં રોકાણ કરાવ્યા હતા। 10 થી 15% સુધીના વળતર આપવાના વાત કરી હતી અને તેને લઈને લાખો રૂપિયાનું વળતર રોકાણ જે છે તે આ પેઢી દ્વારા મેળવવામાં આવ્યું હતું। પેઢીના સંચાલકો જે છે તે રાતોરાત જ પેઢીના પાટિયા ઉતારી અને ફરાર થઈ ગયા છે। ભાડેથી ઓફિસો રાખીને આ પ્રકારની પોન્ઝી સ્કીમો ચલાવતા હોય તે પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 5 થી 6 જેટલી આ પ્રકારની પેઢી અને ગ્રુપ સામે આવ્યા છે કે જેઓએ પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોના રોકાણના પૈસા છે તે ડૂબાડ્યા હોય અને તેમની સાથે છેતરપિંડી કરી હોય। બીજે ગ્રુપ બાદ એક શરૂ થયેલી આ પ્રક્રિયા પ્રમાણે વધુ એક આ ફરિયાદ જે છે તે નોંધાઈ છે અને આ ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। લગભગ 4 માસ પહેલા આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી અને હવે પોલીસ દ્વારા આ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ।